17 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં માળિયા હાટીના પંથકનો વ્રજમી ડેમ, દધીથી સરોવર, ખાલીખમ, તળિયા ઝાટક. માળિયા હાટીના વિસ્તારમાં 2 ડેમ આવેલા છે. એક ભાખરવડ ડેમ અને બીજો દુધાળા પાસે વ્રજમી જળાશય યોજના, દધીથી સરોવર. 15 દિવસ પહેલાં 3 દિવસ સુધીમાં આ વિસ્તારમાં 30 ઇંચ જેટલો વરસાદ થતાં ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જ્યારે દુધાળા પાસેના વ્રજમી જળાશય યોજના, દધીથી સરોવર, વ્રજમી ડેમ ઉપર આજ સુધીમાં માત્ર 17 ઇંચ વરસાદ પડ્યો છે. તેમ છતાં ડેમ 5% પણ ભરાયો નથી. આ ડેમ અત્યારે તળિયા ઝાટક, ખાલીખમ જોવા મળે છે. ડેમના તળિયા દેખાય છે. ડેમના ઉપરવાસના ગામો અમરાપુર ગીર, જલંધર ગીર, કાતરાસા ગીર, ધરમપુર ગીર સહિતના ઉપરવાસના ગામોમાં જોરદાર વરસાદ પડે તો જ આ ડેમમાં પાણી આવી શકે અને આ ડેમ ભરાઈ જાય છે. પણ એ વિસ્તારોમાં જોઈએ એટલો વરસાદ હજુ પડ્યો નથી તેમ જાણકારો પાસેથી જાણવા મળે છે. જ્યારે ડેમના નીચાણવાળા ગામો નવા વાંદરવડ, જૂના વાંદરવડ, વડિયા ગીર, ઇટાળી, ચાંદડી, ગુમટી, કડાયા, ઝડકા સહિત નીચાણવાળા ગામોના ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. કેમ કે વ્રજમી ડેમમાં પાણી હોય તો જ નીચાણવાળા ગામોના કૂવાઓના તળિયા પાણીથી મજબૂત બને અને કૂવા પાણીથી ભરાઈ જાય. ડેમમાં કુલ 9 દરવાજા છે. અત્યારે તમામ દરવાજા બંધ છે. હવે આ ડેમ ક્યારે ભરાશે અને ક્યારે વરસાદ પડે, ક્યારે ભરાય તેની આજુબાજુના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો ચિંતાતુર પણ બન્યા છે. આમ વ્રજમી ડેમ ઉપર 17 ઇંચ જેટલો વરસાદ થતાં ડેમ હજી 5% જ માંડ ભરાયો છે. ડેમના તળિયા જોવા મળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વ્રજમી ડેમ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. નામ કાગડા જે કે ભારતીય કિસાન સંઘ પ્રમુખ માળિયા હાટીના અમારા જે વ્રજમી નદી ઉપર જે ડેમ આવેલો છે, કાળેશ્વર ડેમ, તે અત્યારે ખાલીખમ છે. 1% પણ પાણી નથી. ઉપરવા વરસાદ 10 થી 12 ઇંચ થયો છે, જે કાતરાસા, જળંધર, અમરાપુર અને ગીર વિભાગમાં, જેથી કરીને 1% પણ અત્યારે હાલમાં પાણી નથી. માટે જો વરસાદ હવે પછી ન થાય તો ખેડૂતોની હાલાકી થાય એવું છે. એનામાં નીચેના ગામડાઓ વાંદરવડ, નવા વાંદરવડ, સરકડિયા, દુધાળા, કેરાળા, પછી ઇટાળી, વડિયા, નાની મોટી ધણેજ ને ઝડકા, આ નીચેના ગામડાઓમાં નદી જો સુકાઈ જાય તો પાણીના ખેડૂતોની હાલાકી પૂરી થાય. માટે સરકારશ્રીને વિનંતી કે જો કદાચ વરસાદ કુદરત કરે અને વરસાદથી પાણી ભરાઈ જાય તો ભલે, નકર વહેલી વ્યવસ્થા કરી અને પાણી ભરવા વિનંતી. નીચેના ગામડાઓમાં તાલુકાની અંદર 40 ઇંચ વરસાદ થયો છે, પણ જે ડેમની અંદર ડેમની ઉપરવાસમાં 10 થી 11 ઇંચ વરસાદ થયો છે, જેથી કરીને ડેમ 1% પણ અત્યારે ભરેલું નથી, એ તળિયું પણ નથી. માટે સરકારશ્રી વિનંતી કે આની વહેલી વ્યવસ્થા કરે એવી અમારી ખેડૂતોની માંગણી છે.